सूरत के अठवा पुलिस थाना क्षेत्र में हत्या की वारदात। मकाई पुल के पास रवि बाटी नामक 26 वर्षीय युवक की हत्या कर दी गई। अज्ञात व्यक्ति ने युवक पर लकड़ी से हमला कर उसे मौत के घाट उतार दिया। घटना को अंजाम देने के बाद हत्यारे मौके से फरार हो गए। अठवा पुलिस मौके पर पहुंची। मारे गए युवक के शव को पोस्टमार्टम के लिए सूरत के नए सिविल अस्पताल में भेज दिया गया और आगे की कार्यवाही अठवा पुलिस द्वारा की जा रही है। आप देख रहे हो सूरत दर्शन न्यूज चैनल घनश्याम पाटिल के साथ। મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે। વિકાસભાઈ ક્યાં રહેવાનું, શું ઘટના બની? મારું અહીંયા જ રહેવાનું છે, અહીંયા નાનપુરામાં। શું ઘટના બની? શું ઘટના કોઈ મારેલો છે ને? કોને મારેલું છે? કોણ છે તમારા? અમારા મામા છે રવિ, એ કોઈએ માર્યો હજુ લોકોને ખબર નથી પડી। તમને ક્યારે જાણ છે કે ક્યારે ઘટના બની, કેટલા વાગ્યા? 5 વાગે એરા આવેલા હતા ને 11 વાગે જેવું ઘટના થયેલું છે આનું। શું ઘટનામાં તમને કીધું, કઈ રીતે જાણ થઈ? એ કોઈ એનો દોસ્તાર હશે ને નદી પર આવીને મને આવી રીતના કોઈએ કીધું ને યારે પછી અમે ફટાફટ દોડતા દોડતા ગયા ને ખબર પડી અમને। આ ત્યાં જઈને તમે જોયું તો તમને શું જોવા મળ્યું? ત્યાં જઈને જોયું તો મગજમાં ને ગાલ પર મારેલું છે ફટકાથી। તમારા મામાની ઉંમર કેટલી છે? આખું નામ શું છે એમનું? 30 ઉંમર છે, એનું નામ રવિ નામ છે। લગ્ન થઈ ગયા છે? બાળ બચ્ચા? હા છે, એના લગ્ન થઈ ગયેલા, 3 પોયરા છે એના। કંઈ કામકાજ કરતા હતા? એ ઉઢ્ઢળ કામ કરતા હતા। ઓકે,